કડોદરા નજીક અફીણ સાથે એક શખ્સ ઝડપાયો. સુરત પોલીસે 93 ગ્રામ માદક પદાર્થ કબજે કર્યો. સુરત જિલ્લાના કડોદરા-સુરત રોડ પર નિયોલ ચેકપોસ્ટ નજીક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી એક શખ્સને અફીણ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ આરોપી ગેરકાયદેસર માદક પદાર્થ લઈને નિયોલ ચેકપોસ્ટ તરફ આવવાનો હતો. જેના આધારે પોલીસે સાબરગામ 3 રસ્તા પાસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સત્યનારાયણ એલિયાસ સાતુભાઈ રામલાલ જાટ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 93 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજી ₹46,500 હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ રાજસ્થાનના છગનલાલ જાટ પાસેથી અફીણ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.